સાગબારાના ખોપી ગામનો ખેડાણનો મુદ્દો હવે આદિવાસી વિસ્તાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ હવે આ મામલે ગુજરાતની બોર્ડર ક્રોસ કરી દીધો છે। અત્યાર સુધી ફક્ત ગુજરાતના સાંસદ અને ધારાસભ્યો આ મામલે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ હવે મહારાષ્ટ્રના ધારાસભ્યએ પણ આ મામલે ઝંપલાવ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। સાગબારાના ખેડાણનો મુદ્દો દિવસે ને દિવસે વધી રહ્યો છે। અત્યાર સુધી ગુજરાતના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ ધરણા પર બેઠા હતા। આ સિવાય ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની પણ આ મામલે મેદાને આવ્યા હતા અને હવે મહારાષ્ટ્રના અલ્લકકુવા વિધાનસભાના ધારાસભ્ય આમસ્યા દાદા પાડવીએ પણ આ મામલે ઝંપલાવ્યું છે। તેમણે સાગબારાની મુલાકાત લીધી હતી અને આદિવાસીઓને સાથ આપવાનું કહ્યું હતું। અહીં જુઓ આખી ઘટનાને લઈને તેઓ શું કહી રહ્યા છે। महाराष्ट्र न गुजरात का कोई विषय नहीं है। यहाँ जो लोग बैठे हैं वो मेरे आदिवासी समाज के हैं। और इसके लिए मेरे को लगा कि जो समाज पे अन्याय होता है, ये आज इतने सालों से जमीन करते हैं, 2002 से इनके ताबे में जमीन है। आज जो विषय लेके उठे कि भाई ये जमीन इनकी नहीं, आदिवासी में जो भानगढ़ लगाई है, तो मेरी तो एक पहले ये विनती रहेगी कि भाई ये ज़मीन अपनी है। पूरे जो गुजरात महाराष्ट्र, जो पहले तो महाराष्ट्र था, आज तुम लोगों ने विचारा मेरे को कि भाई ये गुजरात में है, फिर पहले महाराष्ट्र था। और मैं महाराष्ट्र बाउंड्री पे इस विधानसभा में चुन के आया हूँ। इसके लिए मेरे को लगा कि भाई जो ज़मीन है वो मेरा समाज आज कर रहा है, तो उनको वो ज़मीन का हक मिलने होना, इसके लिए मैं समर्थन में आया हूँ। आने वाले दिनों में आप ये जो सागबारा जंगल जमीन के मुद्दा है, तो उसमें क्या आप साथ में रहेंगे? मेरा ये विषय रहेगा कि यहाँ का जो आगीवान है उनको मैं पहले बोलूँगा कि भाई अपने को अपना समाज को साथ देना है। और वो ज़मीन का जो विषय है वो यहाँ तालुका वो बांटने का नहीं। और आदिवासी को न्याय मिलने के लिए यहाँ के आगीवान जो है उनको भी मैं बोलूँगा तो भाई वो जमीन उनको मिलने होना। અહીં તમે આમસ્યા દાદા પાડવીને સાંભળ્યા। હવે આ મુદ્દે ગાંધીનગરથી લઈને મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ગયો છે। સમગ્ર મામલે 15 ઓગસ્ટ બાદ નિર્ણય લેવાનું મુખ્યમંત્રી સાંસદ મનસુખ વસાવાને આશ્વાસન આપ્યું હતું, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। આ સિવાય મહારાષ્ટ્રના ધારાસભ્ય આવ્યા હતા, પરંતુ હજી સુધી ઉમરપાડાના ધારાસભ્ય ગણપત વસાવા મૌન છે। એવામાં આ મામલે શું વધુ આગળ શું થાય છે તે જોવું રહ્યું। તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।